આજ રોજ પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન હેઠળ માંડવી ડેપો ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે માંડવી ડેપો ખાતે પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલું હતું. તેમાં તમામ જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એ તમામ મહાનુભાવોના હાજરીમાં આજે ખૂબ એક સારો એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં આજરોજ માંડવી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, માંડવી શહેર પ્રમુખ દર્શનભાઈ, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી, એમના મંત્રી છે દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ જયેશભાઈ શાહના હેઠળ આજે ખૂબ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો. તેમજ જનકલ્યાણ મેડિકલના મંત્રી છે અરવિંદભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ જોશી અને શાશ્વત સંસ્થાના ટ્રસ્ટી મુલેશભાઈ જોશી અને અમારા એસટીના માન્ય ડૉક્ટર પણ હાજર રહ્યા હતા. તેમજ અમારા એસટીના કર્મચારી, ડ્રાઈવર અને કંડક્ટર ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ પ્રોગ્રામનો એમને લાભ લીધેલો હતો. અને તમામ મહાનુભાવો દ્વારા તેઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા કે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલી રહ્યું છે એના હેઠળ જે અત્યારે હાલમાં વ્યસનમાં જે પણ ગુટખા ખાઈ, તમાકુ ખાઈ અને પોતાનું શરીર બગાડે છે એનાથી થોડું મુક્ત થવું, એનાથી અવેરનેસ કેવી રીતના લાવી એ પ્રોગ્રામનો ખૂબ જ સારો એવો લાભ લઈ અને આજે માંડવી ડેપો ખાતે તમામ મહાનુભાવ હાજર છે, એમની હાજરીમાં ખૂબ સારો એવો પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો. વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આજે માંડવી એસટી ડેપો મધ્યે પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં વ્યસન મુક્ત થવા માટેની જાગૃતિ કેમ આવે એ ઉદ્દેશ સાથે એક પોસ્ટરોનું અહીં કને દરેક બસોની અંદર પેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એસટી ડેપોમાં પણ અનેક જગ્યાઓએ પોસ્ટરો પેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. એસટી ડેપોએ પણ અહીં કને પોસ્ટર લગાવવાથી પહેલાં જ જે કોઈ પણ વ્યસન અહીં કને કરી રહ્યા છે એ લોકોને 200 રૂપિયા દંડ ફટકારી રહ્યા છે એવા પણ એમને બોર્ડ લગાવ્યા છે. એ પણ આ કાર્યક્રમને વધારે બળ પૂરું પાડ્યું હતું. આજે એસટી ડેપો મેનેજર તેમજ શહેરના નગર અધ્યક્ષા વર્ષાબેન, શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી અને બંને સંસ્થાના હોદ્દેદારો અને શહેરની પ્રતિષ્ઠિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, ટ્રસ્ટીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને સર્વે ઓછા સમયમાં અને આ રીતે જે પ્રચાર પ્રસાર કરી અને લોકો કેમ વ્યસન મુક્ત થાય એ ઉદ્દેશ સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ. જય જીવન. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવી રહ્યો છે ત્યારે માંડવીની અમારી સંસ્થા વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ માંડવી એસટી ડેપોના મેનેજરના સહકાર, નિમિષાબેનનો સહકાર અમને ખૂબ મળ્યો છે અને એના કારણે આજે કાર્યક્રમ સુંદર થયો. ઘણા બધા બહોળી પ્રતિસાદ પણ મળ્યો અને આ અભિયાનના અમારા જે મહારાજ સાહેબ છે એ વિહાર કરે છે, તો વિહારનો વૈભવ ભાગ 6 એનું વિમોચન પણ અમારા ડેપો મેનેજર બેને કર્યું. આજે બધા સ્ટીકરો પણ લગાવ્યા. એસટી બસો પર અમારો હેતુ એ જ હતો કે માત્ર માંડવીમાં ઉજવણી કરીએ, માંડવી પૂરતી મર્યાદિત ન રહે અને બસો તો ગામો ગામ જશે અને ત્યાં લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેની વાત છે. આજે એક જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે અમારા નરેશ મુનિ મહારાજ સાહેબને, ઓજસ મુનિ મહારાજ સાહેબનો ચાલુ આવે પછીનું આગામી ચાતુર્માસ જ્યારે દર્શડી છે ત્યારે અમારા ગોરધનભાઈ કવિ વિયાટિયાના એમણે આજે વિવિધ ડાયરાઓ રાખવાની પણ એમણે જાહેરાત કરી છે. અને આ બેનને જેટલા અભિનંદન, મેનેજરને જેટલા અભિનંદન આપી ઓછા છે. એણે જાહેરાત કરી છે કે તમાકુ મુક્ત એસટી ડેપો કરશે. બધાના સાથ સહકારથી આ લોકો વ્યસન મુક્ત કેમ બને એના માટેના પ્રયાસો અમે બધા સાથે સહિયારા પ્રયત્નોથી કરીએ છીએ. તો આપણે કવરેજ આપ્યો છે તે બદલ આપનો પણ આભાર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ.
આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.